બાંગ્લાદેશમાં જે પ્રકારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને વિશ્વભરમાં હિન્દુઓ નારાજ જોવા મળી રહ્યા છે, જેના પડઘા હવે સુરતમાં અને નવસારીમાં પડી રહ્યા છે. સુરતના વનિતા વિશ્રામથી એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરાઈ હતી. સુરતના વનિતા વિશ્રામ ખાતેથી વિશાળ રેલીએ આકારે હિન્દુ સંગઠનના લોકો નીકળીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશની સરકાર દ્વારા તાત્કાલિક અસરથી હિન્દુ સાધુ સંતોને છોડવામાં આવે તેમજ ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે તેને રોકવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને દેશના હિન્દુઓની લાગણી બાંગ્લાદેશ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપીને જે રજૂઆત કરવામાં આવી છે તે પૈકીનો એક મહત્વનો મુદ્દો એ છે કે બાંગ્લાદેશની સરકારનો વિરોધ થઈ રહ્યો છે અને પરંતુ ગેરકાયદેસર રીતે સુરત શહેરની અંદર જે બાંગ્લાદેશીઓ વસી રહ્યા છે તેમની સામે કોઈ સખ્તાઈપૂર્વકના પગલાં લેવાઈ રહ્યા નથી. હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સુરત શહેરની અંદર નાના મોટા ધંધાની અંદર ગેરકાયદેસર દેશમાં ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક સુરતથી કાઢી મૂકીને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. પરિષદ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશમાં થયેલી રહેલા લઘુમતી સમુદાય અને ખાસ કરીને હિન્દુ સમુદાય ઉપર જે હુમલા કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, તે લોકોને મારી નાખવામાં આવે છે, બેન બેટીઓ પર બળાત્કાર કરવામાં આવે છે, એના વિરોધમાં આજે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહારેલી દ્વારા કલેક્ટર શ્રી સાહેબને અમે વિનંતી કરવાના છીએ કે આપ શ્રી અમારી વિનંતી, અમારી ભાવનાઓ સરકારશ્રી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકારને કડક શબ્દોમાં સૂચના આપે અને હિન્દુઓની હિતનું રક્ષણ થાય, હિન્દુઓની અસ્મિતા છે એનું રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યાચારો વહેલી તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય.